ભાઈ કાનાભાઈ ની ગાડીમાં પંચર પડી ગયું છે તો સંજયભાઈ આની ગાડી હતી. નવા બ્લોગ માં બધાનું હાર્દિક સ્વાગત. કાળું ભાઈ જો સોડા મફત માં પીવા મળ્યા છે. આ બધા તેજ ફિટ કરે છે આપડે પ્રોગ્રામ નું. રાકેશભાઈ જો આપડે નાયા ધોયા વગર ના જ આવ્યા છીએ. ના નાઈ નાવેલા છે. ચાલો આગળ મળી આપણે નાઈન ભાઈ થઈ ગયા છીએ હવે યાર. અને નીચે આપણું કેટલું કામ પહોંચ્યું એ જોઈ લેવી. હવે નીચે જઈને દેખાડવું તમને કેટલું કામ પહોંચ્યું. હાલો નીચે આવ્યા હતા તો એ તો આખું કમ્પ્લીટ જ થઈ ગયું છે. ખાલી થોડુંક બાકી છે. આપણી ગાડી અહીંયા પડી છે. તુષારભાઈ ને ખુશાલભાઈ બે બેઠા છે. હાલો આગળ પછી તો ના બેઠા બેઠા કંટાળતા માવો ખાવા આવ્યા આપણે. માવો બાવો ખાઈ લેવું ને પછી કઈક હવે રખડવા જ આવી. હાલો હવે આગળ મળ્યું આપડે અહીંયા ટેસ્ટ થવા મળ્યું છે. રાકેશભાઈ પણ આમથી આવ્યા છીએ. ત્યાં હેન્ડસ્પ્રી બેન્ચપ્રી નાખીને સંજયભાઈ અહીંયા છે. કાનાભાઈ સોડા કાઢે ને આ બે અહીંયા બેઠા છે. હજી અહીંયા કરવાનું છે. પછી અહીંયા તો ડિસ્પ્લે નાખવાની છે. ગાડી હાકે છે વાઘાવાળી રોડ ઉપર આવે છે લીવર ભાઈ કાનાભાઈ ની ગાડીમાં પંચર પડી ગયું છે તો સંજયભાઈ ને ભાઈ પંચર કરાવી નાખવી. સંજયભાઈ જો સામે ઉભા ઉતાવળ છે ફૂલ એને. ચાલો હવે આગળ મળે તો આપડે આ ગામ બજારમાં કામ સીટ લાવવાની હતી અને સંજયભાઈ ગાડીમાં બે પંચર પાડ્યા હતા. આની ગાડી હતી. ચાલો હવે આગળ અમન રાખ્યું છે ને બહાર વરસાદ આવે છે. લાલભાઈ સામે ઉભા ચાલો હવે આગળ તો હું ને હાર્દિકભાઈ બે નીકળી ગયા છે. આપડા ફોન માં લેમિનેશન કરાવવાનું છે તો બે ભાઈઓ પેલા લેમિનેશન વાળાની દુકાને પહોંચી જાવી. તો આપડે અહીંયા ગણપતિ નો તો તમને વિડીયો એ દેખાડ્યો તો આપડે જોઈ લો. આજે વરસાદ છે એટલે કઈ લાઈટો બાઈટો એ કઈ શરૂ નહીં કર્યું હોય. આમથી શોર્ટ સર્કિટ થઈ ગયું હોય તો ક્યાં જાવ. હા તો હાલો ના જઈને મળ્યું આપડે લેમિનેશન મરાવવાનું છે આપડા ફોન માં. એટલા બધા છે. ચાલો આપડે ગ્રીન હાથમાંથી કરાવી નીકળી ગયા છે. હાર્દિકભાઈ હાલે છે ગાડી આપડી આમ પડી છે તો હવે આપડે જવાનું છે ઉપર કાચ નખાવા. ચાલો ના જઈને તો આપડે રસ્તામાં લેવાની હતી તુષારભાઈ ની ગાડી. તો તુષારભાઈ ની ગાડી આપડે લઈ લીધી છે અને હાર્દિકભાઈ આપડે આગળ ગાડી હાકે છે આપડી. ચાલો ગણપતિ આરતી નો સમય થઈ ગયો તો હવે આપડે પેલા ભોગવી ના ગણપતિ આવ્યા હતા. આપડી બહેનો એ બધી 56 ભોગ અહીંયા ધર્યા હતા ગણપતિ બાપા ને. ચાલો હવે આરતી માં મળે. અમે બધા નવરા બેઠા તમને કઈ હાથ નતું થતું. બધા મારા ભાઈઓને અહીંયા વેકરો ભરવા લઈ આવ્યા છીએ. ઋતિકભાઈ તો આમ કહેવાય ને એટલે આમ દાડિયા થઈ ગયા છે. હેવી બેગ ના દાડિયા ઋતિકભાઈ. શર્ટ બટ કાઢી નો જેડીભાઈ આને અહીંયા આમ જો તગારા ઘા કર્યા. બધું ઘા કરી દઉં. તમે ઘા કરી દઈશું સીધો આમ શું કટો ઉતર્યો થાય.
ચાલો પછી મળીએ. અને પછી તો અમે એક ખેતર ભરી લીધું ને પછી મારો કલેજો વળાવી ગયો અને આ બધા મારા કલેજા છે કલેજા બની જાવ એક ફેરી મારા કલેજા તું બની જા મારા કલેજા તું બની જા છે મારા કલેજા તો રાકેશભાઈ ઓલો બનવાનો છે આપણો કલેજો હાલો બની જશે મારા કલેજા બની જા હાલો હવે ટાઈમ મળવી તો આપણે ઘાટર બાટર ભરી નીકળી ગયા છીએ ને આપણો કલેજો જો પાછળ બેઠો છે કલેજો હો આપણો કલેજા બહુ કામ નથી કર્યું બેઠો જ તો મારો ભાઈ વાહ હા તો હાલો હવે ગણપતિએ જઈને મળવી તો આપણે વેકરો ભરીને આવ્યા હતા ને આપણે ગણપતિ આવી ગયા છીએ જો આ બ્લોગ અમારો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાય બ્લોગ હવે અહીંયા પૂરો કરવી